નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહી. ગુજરાત રાજ્યના સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે કે વરસાદની સિસ્ટમો સક્રિય થતાં હજુ પણ ગુજરાત ઉપર વરસાદનું જોર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહીઓ વચ્ચે જાણો અંબાલાલ પટેલે શું કહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ 8 જૂન સુધી વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે મિત્રો, બીજી તરફ વાત કરીએ તો એસજી હાઈવે, સાયન્સ સિટી, ગોતા, ચાણક્યપુરી, સોલા વિસ્તાર, સિંધુ ભવન રોડ, રાણીપ અને ઘાટલોડિયામાં ગત 48 કલાકમાં પણ વરસાદે માજા મૂકી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થતાં જ ભારતના મોટાભાગના રાજ્યોમાં હવામાન ખુશનુમા બન્યું છે. રવિવારે સાંજે દિલ્હીના અનેક વિસ્તારમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો, જેના કારણે ગરમીમાંથી થોડીક રાહત મળી છે. જોકે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદે લાખો લોકોને અસર કરી છે, જ્યાં પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે 10 જૂનની આસપાસ ફરી એકવાર વરસાદની સિસ્ટમ નિર્માણ પામશે. 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે. 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઈ જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં ખાણ ખનીજ વિભાગનો મોટો સપાટો ફેલાઈ ગયો છે. 5 વાહનો સાથે 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં ગઈકાલે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભરૂચના 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં તપાસની માંગ ઉઠી છે. વેરાવળની 2 એજન્સીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેને 4 મુખ્ય રશિયન એરબેઝ ઉપર ડ્રોન વડે હુમલા કર્યા, જેમાં 40 રશિયન લશ્કરી વિમાનોને તોડી પાડ્યા છે. હુમલાથી રશિયાને $2 બિલિયન નુકસાન પણ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરીને ચર્ચામાં આવ્યા છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનનું 2020માં અવસાન થયું હતું અને તેમની જગ્યાએ એક રોબોટિક ક્લોન લાવવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ઇન્ડિગો ફ્લાઇટમાં એક પક્ષી અથડાયું. રાંચી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. રાંચીમાં ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી દુર્ઘટના ટળી જવા પામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં ફરી એક ભક્તિ રંગમાં રંગાશે. 3 થી 5 જૂન સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થયું છે. રામ દરબાર અને 14 અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 2 જૂને કળશ યાત્રાની સાથે સમારોહની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં ગઈકાલે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રક્ષક જ ભક્ષક બન્યા છે. અમરેલી અને બાબરામાં રક્ષક ભક્ષક બન્યા છે. 2 પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એક ભયંકર ઘટના બની. આધેડ પર કેરી ચોરીનો આરોપ મૂકીને આંબાના વૃક્ષ સાથે બાંધીને ઢોર મારતા તેનું મૃત્યુ થયું છે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં વિદ્યા સહાયકની ભરતીમાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. કોલ લેટર હવે ડાઉનલોડ કરી શકાશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના સિહોર જિલ્લામાં ખાણ ખનીજનો સપાટો 5 વાહન સાથે 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મિત્રો વાત કરીએ તો હવે ક્રિકેટ મેચની. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025માં ફાઇનલ મેચ આજે 3 જૂન 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમો માટે ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે આ બંને ટીમો અત્યાર સુધીનું IPLનું ટાઇટલ જીતી શકી નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.